નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। માંડવી નગરપાલિકામાં ઉકળતો ચરુ આવ્યો સપાટી પર। સત્તાધારી મહિલા કાઉન્સિલરે જ ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ। અધિકારીઓની મનમાનીથી રૂંધાયો શહેરનો વિકાસ। કેન્દ્રીય નિગમોમાં રાજ્યના 4 વરિષ્ઠ નેતાઓની નિમણૂક। સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર બન્યા કચ્છી। અબડાસાના માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીની નિમણૂક। ભુજની મેન્ટલ હોસ્પિટલમાં આચરાયેલા દુષ્કર્મનો મામલો। હોસ્પિટલના વધુ કર્મચારીઓના લેવાયા ડીએનએ સેમ્પલ। કેન્દ્રમાં કામ કરવા આવેલા મજૂરોની પણ કરાઈ તપાસ। કચ્છમાં એકાએક ઠંડીનો થયો જોરદાર ચમકારો। ગઈકાલની તુલનાએ નલિયાનું તાપમાન નોંધાયું અડધું। ઠંડા પવનને કારણે કચ્છમાં ફરી છવાયું ટાઢોળું। નખત્રાણાની તાલુકા પંચાયતની મળી સામાન્ય સભા। 5 કરોડ 11 લાખની પુરાંત સાથેના બજેટને બહાલી। સર્વાનુમતે વર્ષ 2017-18ના બજેટને મંજૂરી। નોટબંધી બાદ સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયું છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાંથી પણ અન્યત્ર મોટા ટ્રાન્ઝેક્શન થયેલા છે। તેવામાં ભુજની એક પેઢી પર આઈટીની વિજિલન્સ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો। ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આવેલી રાજશ્રી સ્ટોર નામની પેઢી પર આઈટીની વિજિલન્સ ટીમ દ્વારા બંધ બારણે સર્વે હાથ ધરાયો હતો। બિન સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ રાજકોટની વિજિલન્સ ટીમ દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઈ હતી। સ્થાનિક આઈટી વિભાગ કે ગુજરાત ઇન્વેસ્ટિગેશન વિંગ પણ આ સર્વેમાં સામેલ ન હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ કચ્છની આ પેઢીએ અન્યત્ર કરેલા હેવી ટ્રાન્ઝેક્શનની ક્રોસ વેરિફિકેશન હાથ ધરાઈ હોય તેવી માહિતી મળી હતી। નોટબંધી બાદ મોટા પ્રમાણમાં કચ્છ જિલ્લામાંથી પણ હેવી ટ્રાન્ઝેક્શન થયા છે, ત્યારે ક્યાંક ને ક્યાંકથી ક્રોસ કનેક્શનમાં હેવી ટ્રાન્ઝેક્શન નજરે પડતા આ તપાસ હાથ ધરાઈ હોય તેવી શક્યતા પણ છે। માંડવી નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં સત્તાપક્ષના જ નગરસેવિકાઓ વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા બંદરીય માંડવી શહેરમાં ખળભળાટ સર્જાયો છે। સત્તાધીશો અને સુધરાઈના તંત્ર સામે ખુદ સત્તાપક્ષના જ સભ્યએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા નગરપાલિકાના શાસન પર પ્રસ્તાર્થ સર્જાયા છે। તો જોઈએ બંદરીય માંડવી શહેરના દ્વારેથી આ ખાસ અહેવાલ। વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા સાથે માંડવી નગરપાલિકામાં ભાજપે પુનઃ શાસન કબજે કર્યું। ભાજપ શાસિત માંડવી નગરપાલિકાના 1 વર્ષના શાસનમાં જ ભાજપની અંદર ઉકળતો ચરુ જાણે ઉભરાઈને બહાર આવ્યો છે, ત્યારે આજે માંડવી નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ખુદ ભાજપના જ નગરસેવિકા અને એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન મિત્તલબેન અજયભાઈ અસોડિયાએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી। સામાન્ય સભાના પ્રારંભે જ મિત્તલબેને નગર અધ્યક્ષા અને ચીફ ઓફિસરને સામાન્ય સભાનો બહિષ્કાર કરતો પત્ર પાઠવીને ચાલતી પકડી હતી। માંડવીના વોર્ડ નંબર 2ના મહિલા કાઉન્સિલર મિત્તલબેન અસોડિયાએ પાઠવેલા પત્રમાં ગંભીર આરોપ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષ દરમિયાન તેમના વિસ્તારમાં રોડ, ગટર, પાણી સહિતના પાયાની સુવિધાના એક પણ કામ થયા નથી। આ અંગે વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં કામો થતા નથી। પાલિકાની સ્ટાફ કમિટીના પોતે ચેરમેન હોવા છતાં તેમના વિભાગ અંગે લેવાતા મહત્વના નિર્ણયોમાં તેમને વિશ્વાસમાં લેવાયા નથી। ચીફ ઓફિસર બારોબાર કર્મચારીઓની આંતરિક ફેરબદલી કરી દે છે। સ્ટાફ કમિટીની મીટિંગ માટે ચીફ ઓફિસરની મંજૂરી લઈને બેઠક બોલાવી હોવા છતાં સીઓ ગેરહાજર રહ્યા હોવાનો આક્ષેપ મિત્તલબેને કર્યો હતો। તો માંડવી નગરપાલિકામાં ચાલતા વિવિધ કામોમાં ભ્રષ્ટાચારની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી, જેમાં પાલિકા બિલ્ડિંગના રિનોવેશન, ટાગોર રંગભવનના નવીનીકરણ, માંડવી બીચ પર સેલ્ફી પોઈન્ટના નિર્માણના કામ, ફૂટપાથ રિપેરિંગ અને પેવર બ્લોક, રોડ લાઇટ કોન્ટ્રાક્ટ સહિતના વિવિધ કામોમાં કેટલી ગ્રાન્ટ ફાળવાઈ, કોને કોન્ટ્રાક્ટ સોંપાયો, કેટલા કરોડના ખર્ચે કામ થશે તે સહિતના મુદ્દે માહિતી આપવા તેમણે ચીફ ઓફિસરને 2 વખત લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ તેમને કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી। પ્રજા અમારા પર વિશ્વાસ રાખીને અમને ચૂંટાવ્યા છે, પણ પ્રજાના માટે અમે લડીએ છીએ, પણ કોઈ કામ કરવામાં આવતા નથી। કેટલી વાર લેખિતમાં લખીને આપ્યું, પણ કોઈ જાતની લેતા જ નથી। હા થઈ જશે કામ, હા થઈ જશે એવી રીતે કહીને હલાવ્યા કરે છે ને। કેટલો બધો ભ્રષ્ટાચાર હાલે છે અત્યારે। અમારા શું કહેવાય, રોડના છે, ગટરના છે, પાણીના કેટલા પ્રશ્ન છે અમારા એરિયામાં। પણ આજે 12 મહિના થયા, પ્રજા આવીને કહે છે અમને કે 12 મહિના થઈ એક પણ કેમ કામ નથી થતું આપણા એરિયામાં। મારો ચેરમેન છું એસ્ટાબ્લિશમેન્ટની,
પણ કાંઈ ખબર જ ન હોય, ક્યાંય પણ સ્ટાફમાં બદલી થઈ જાય, કોઈ જાતની જાણ જ કરતા નથી. કામ થઈ જશે એમ જ કે છે બેન કે લેવામાં આવશે, તમારા વારાફરતી બધીના કામ લેવામાં આવે, પણ અમારું હજી સુધી 12 મહિના થયા પણ હજી લેવામાં આવ્યું નથી કામ. જ્યારે અત્યારે જે નગરપાલિકામાં થઈ રહેલો છે એ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને વિરુદ્ધ થઈ રહ્યો છે, જેનો અમને વિરોધ છે. એના માટે કરીને અત્યારે અમે આ સામાન્ય સભાનો લેખિતમાં વિરોધ આપીને જઈએ છીએ. તમારા શું મુદ્દાઓ હતા? અમારા જે મુદ્દા છે એની કોપી પ્રમુખશ્રીને આપી છે અને શહેર ભાજપ પ્રમુખને આપી છે, અને એક કોપી મીડિયાને પણ હું આપું છું, જે તમને પણ જાણ થાય. એમાં જે માહિતીના મુદ્દા છે એ માહિતી એ લોકો નથી આપતા. એનું કારણ એ છે કે એ માહિતી આપશે તો એ ભ્રષ્ટાચારમાં જે સંડોવાયેલા છે એ બધેની ફિલ્મો ખુલી જશે. જો ચીફ ઓફિસર મને મારા લેખિતમાં લખેલા જે મુદ્દા છે એની મને લેખિતમાં માહિતી નહીં આપે તો હું કાયદાકીય પગલાં ભરીને માહિતી લઈશ અને ભ્રષ્ટાચાર જે છે એ ખુલ્લો પાડીશ. અને મારા કને અમુક તો પુરાવા છે જ અત્યારે, પણ એ બધે હું સાથે પ્રજાની સમક્ષ મૂકીશ કે ભ્રષ્ટાચારમાં અમે કોઈ ઇન્વોલ્વ નથી. આજે ભ્રષ્ટાચાર કરે કોઈક છે અને નામ બધેના બદનામ થાય છે, જેના માટે કરીને અમે આજે આ સામાન્ય સભાનો બહિષ્કાર કરીએ છીએ. શહેર ભાજપ પ્રમુખ અને કલેક્ટરને ઉદ્દેશીને લખેલા આ પત્રમાં તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો 4 દિવસમાં તેમને આ કામો અંગે માહિતી નહીં મળે તો તે કાયદાકીય રાહે પગલાં ભરશે. માંડવીના વોર્ડ નંબર 2ના નગરસેવિકાઓ કરેલા આક્ષેપોનો વળતો પ્રહાર કરતા પાલિકાના મહિલા પ્રમુખ સુજાતાબેન ભાયાણીએ જણાવ્યું કે મિત્તલબેને છેલ્લા 8 મહિનાથી નગરપાલિકા કચેરીમાં પગ જ મૂક્યો નથી. પાલિકાએ તાજેતરમાં 2 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો હાથ ધર્યા છે, જેમાં તેમના વિસ્તારનો પણ સમાવેશ કરાયો છે, એટલે તેમની ફરિયાદ અર્થહીન છે. હજુ 4 વર્ષ બાકી છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં તેમજ વોર્ડ નંબર 2ના વિસ્તારોમાં પણ વિકાસ કામો તાકીદે કરાશે. તેવામાં મિત્તલબેનના દુરાગ્રહને નગર અધ્યક્ષાએ અયોગ્ય ગણાવ્યો હતો. વહીવટી સરળતા ખાતર ચીફ ઓફિસરને કર્મચારીઓની આંતરિક ફેરબદલીની સત્તા છે તેમ જણાવીને સુજાતાબેન ભાયાણીએ મિત્તલબેને વ્યક્ત કરેલી ભ્રષ્ટાચારની શંકાને ફગાવી હતી. અત્યારે પેવર બ્લોકના જે કામ ચાલે છે એમાં આવતા 1 વર્ષની અંદર માંડવી શહેરના બધા રસ્તા છે એ સીસી રોડ હોય કે પેવર બ્લોક હોય એ બધા જ પૂરા થશે. આ ઉપરાંત માંડવી શહેરની અંદર રૂકમાવતી નદી ઉપર એક રિવરફ્રન્ટની દરખાસ્ત મૂકેલી હતી, એના પણ 5 કરોડ અને 62 લાખ રૂપિયા મંજૂર થયા છે. તો રિવરફ્રન્ટનું કામ પણ આગામી દિવસોમાં ચાલુ થશે. અત્યારે ટાગોરંગ ભવનનું કામ પણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા મૂકવાનું કામ પણ ચાલશે. આ ઉપરાંત માંડવીનું શીતલાનું મંદિર જે ધાર્મિક સ્થળ છે ત્યાંની આગળ જે તળાવ છે એ તળાવના બ્યુટિફિકેશનનું કાર્ય પણ અમે કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત બીચ ડેવલપમેન્ટના કાર્યોમાં પણ વેગ અપાશે અને આવતા દિવસોમાં બીચ ડેવલપમેન્ટના કાર્યો પણ શરૂ થશે. આ માંડવીના વિકાસ કાર્યો છે એ વિકાસ કાર્યો દરેક વોર્ડને સમાંતર રાખીને, એ પછી 1 થી 9 વોર્ડ એ દરેક વોર્ડને સમાંતર રાખી અને દરેક વોર્ડની અંદર સરખી ફાળવણી થાય એ રીતે માંડવી શહેરના વિકાસ કાર્યોનું આયોજન અમે આ સામાન્ય સભામાં કરેલું છે. વિરોધ પક્ષની જે આજે વાત હતી કે ડસ્ટબિનોની વાત હતી, તો ડસ્ટબિનોમાં પણ આપણે ઘેર ઘેર વિતરણ અને જ્યાં યોગ્ય સ્થળ હોય ત્યાં ડસ્ટબિન મૂકવાનો પણ આપણે ઠરાવ કરેલો હતો. આ ઉપરાંત વોર્ડ નંબર 2માં પણ વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે. અત્યારે તમે જુઓ તો રોડના કામ છે એ વોર્ડ નંબર 2માં અને ઓજી વિસ્તારના રોડના કામ છે એ પણ વોર્ડ નંબર 2માં થવા જઈ રહ્યા છે. સલાયા વિસ્તારની અંદર પણ હમણાં કામ ચાલુ છે. એટલે વિરોધ પક્ષની જે વાત હતી એ તથ્ય વગરની છે અને અત્યારે વિકાસ કામો દરેક વિસ્તારમાં થઈ જ રહ્યા છે. સત્તાધારી પક્ષના મહિલા કાઉન્સિલરે સુધરાઈના શાસન પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા વિપક્ષમાં બેઠેલા ગણિયા ગાંઠિયા કોંગ્રેસના સભ્યો ગેલમાં આવી ગયા હતા. છેલ્લા 1 વર્ષમાં માંડવી નગરપાલિકાના શાસનમાં પહેલીવાર કોંગ્રેસના સભ્યોએ પણ વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા, જેમાં વિપક્ષી નેતા રફીક શેખે એલઈડી લાઇટ, ડસ્ટબિન અને બાંકડા મૂકવાના કામોમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો કર્યા હતા અને આ કામો માટે કરવામાં આવેલા ઠરાવો રદ કરવા માંગ કરી હતી. શહેરમાં એલઈડી લાઇટ લગાડવા માટે 1100 જેટલી લાઇટો મંગાવીને સ્ટોર રૂમમાં ખડકી રાખવામાં આવી છે. માત્ર 10 લાખના ખર્ચે લીધેલી લાઇટોનું બિલ 44 લાખ ફાળવામાં આવ્યું છે. ત્યારે આવા અનેક ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષે પણ અવાજ ઉઠાવ્યો હતો. પહેલો અમારો એક વાંધો એ હતો કે માંડવી નગરપાલિકાએ તારીખ 7/10/2016ના અંદર જે ઠરાવ કર્યો હતો કે માંડવી નગરપાલિકામાં 14 લાખ રૂપિયાની ડસ્ટબિન એટલે બાલદીઓ ઘરે ઘર વેચવાની છે. એ બાલદીઓની અંદર એક બાલદીની કિંમત 178 રૂપિયા બતાવી છે. તો અમારો પહેલાં એ વાંધો છે કે બાલદીની કિંમત જ 50 રૂપિયા છે. પછી બીજો અમારો મુદ્દો એ હતો કે 44 લાખની લાઇટો એલઈડી લગાવવાની છે. હમણાં પ્રમુખસિંહે 1 મહિનો પહેલાં બધેને કાઉન્સિલરનો લેટર લખ્યો હતો
કે તમારા વોર્ડમાં 100 પોઈન્ટ આપો ક્યાં ક્યાં લાઇટો લગાવવાની છે. આપણે એલઈડી લાઇટો શું કામ લગાવી છે કે માંડવી નગરપાલિકાને લાઇટ બિલમાં રાહત થાય, એલઈડી લાગે. આજે 4 મહિના થઈ ગયા, લાઇટો ગોદામના અંદર પડી છે પણ લાઇટો ક્યાં લગાવતા નથી. ને આ લાઇટો એક લાઇટ 3500 રૂપિયામાં બતાડવામાં આવે છે, પણ ખરી રીતે આ લાઇટની કિંમત 9 થી 950 રૂપિયા થાય છે. તો એના પૂઠિયા 44 લાખ પૂઠિયા કેટલો ભ્રષ્ટાચાર છે એનો અમને જવાબ આપતા નથી. આજથી કેટલો ટાઈમ થયા એલઈડી લાઇટો અંદર બંધ પડ્યું છે, તાળા દેવામાં આવ્યા છે. અમને લેટર આપવામાં આવે છે કે 100 લાઇટો નાખી દેવામાં આવશે, તે છતાં એક પણ લાઇટ આપવામાં આવતી નથી. અમે વિપક્ષો જે ગયા મિટિંગમાં જે અમારી માંગો હતી એ માંગોના અનુસંધાને આજ તારીખ સુધી કોઈ કાર્ય સક્સેસ થયા નથી. આ લોકો કૌભાંડના ખજાના આપ સાહેબને સામે રજૂ કરું છું કે બાંકડાની કિંમત બતાવે છે 8,920. એવા કેટલાક બાંકડા આવ્યા છે અને ક્યાં મૂક્યા છે આજ તારીખ સુધી વિપક્ષોને જાણ કરવામાં આવેલ નથી. આજે કુંડા આપ સાહેબ તમે જોઈ રહ્યા છો, કુંડાની કિંમત 840 રૂપિયા છે. કઈ જગ્યા ઉપર મૂક્યા છે, કોના આગળ લીધા છે, ક્યાં કિંમતના છે આ તારીખમાં સામાન્ય સભામાં કે ક્યાં બતાવ્યા નથી. અને નાના છે 150 રૂપિયા પ્રતિ નંગના. જો આ કરોડો રૂપિયાના આ નખરા કરી અને પ્રજાના પૈસા પર તાઈનાતાઈન કરતા હોય તો આવાને ખરેખર અમે વિપક્ષો મૂકશું નહીં અને મૂકવાના પણ નથી. માંડવી નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી મહિલા કાઉન્સિલરે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપને પગલે બંદરીય માંડવી શહેરથી જિલ્લાભરમાં રાજકીય ચર્ચાઓના મોજા ઉછળ્યા હતા. ત્યારે જોવાનું એ છે કે માંડવી ભાજપમાં અંદરખાનેથી ઉઠેલો અવિશ્વાસનો ચરુ ક્યાં જઈને અટકે છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ માંડવી. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ નિગમોમાં નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 3 જેટલા નેતાઓને સ્થાન મળ્યું છે. તો કચ્છના અબડાસા માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે નિમણૂક અપાઈ છે. ઘણા લાંબા સમય બાદ કેન્દ્ર સરકાર હસ્તકના વિવિધ નિગમોમાં ગુજરાત ભાજપના વરિષ્ઠ હોદ્દેદારોની નિમણૂક થઈ છે. નિમણૂક પામેલા આગેવાનોમાં ભરતસિંહ પરમારને સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન, રાજીકા કચેરિયાને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આસિફા ખાનને હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ડાયરેક્ટર તરીકે સમાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના અનેક વરિષ્ઠ આઈએએસ, આઈપીએસ અધિકારીઓ વિવિધ કેન્દ્રીય વિભાગોમાં ઉચ્ચ પદો પર નિમણૂક પામ્યા બાદ હવે ગુજરાત ભાજપના રાજકીય આગેવાનોની વિવિધ કેન્દ્રીય નિગમોમાં નિમણૂકનો સિલસિલો શરૂ થયો છે. આગામી દિવસોમાં અન્ય આગેવાનોને પણ કેન્દ્રીય નિગમોમાં સમાવાય તેવી શક્યતાઓ સૂત્રો મારફતે જાણવા મળી છે. અબડાસાના માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીને કેન્દ્રીય કક્ષાએ સ્ટીલ નિગમમાં સ્થાન મળતા રાજકીય ક્ષેત્રે કચ્છનું ગંજું ઉચકાયું છે. નોંધનીય છે કે કચ્છ સૌરાષ્ટ્રમાં સ્ટીલનું ઉત્પાદન અને પ્રોડક્શન વ્યાપક પ્રમાણમાં થાય છે. ત્યારે જયંતિભાઈ ભાનુશાલીની નિમણૂક સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ડાયરેક્ટર તરીકે થતાં તેનો ફાયદો કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગોને થશે. અબડાસાના ધારાસભ્ય તરીકે અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જયંતિભાઈ ભાનુશાલીએ કચ્છના વિકાસમાં અહમ ભૂમિકા ભજવી છે. તો હાલ પણ પ્રદેશ ભાજપની કારોબારીમાં સ્થાન મેળવીને ભાજપના સંગઠનને મજબૂત બનાવવા કમર કસી રહ્યા છે. તેવામાં નેશનલ સ્ટીલ ઓથોરિટીમાં ડાયરેક્ટર તરીકે સ્થાન મળતા કચ્છ સહિત અબડાસા વિસ્તારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. રાપર તાલુકાના કાનમેરથી ગાગોદર તરફ જતા માર્ગ પર એક રાહદારીને કારે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ અકસ્માતમાં આધેડનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર કાનમેરમાં રહેતા 50 વર્ષીય હરખાભાઈ લાંબાભાઈ ગત સાંજે કાનમેરથી ગાગોદર તરફ ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ વેગે કાર ચલાવીને બેદરકારી દાખવનાર કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત આધેડને પ્રથમ સારવાર માટે ગાગોદર ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા વાગડ વેલફેર હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ 50 વર્ષીય હરખાભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું. ત્યારે આ આધેડના મોતથી પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. ભુજના કેમ્પ વિસ્તારમાં આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં મનોરોગી મહિલા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવવાના કિસ્સામાં હોસ્પિટલના કર્મચારીઓના ડીએનએ રિપોર્ટ લેવાયા હતા. ત્યારે અહીંના અધિક્ષક ડોક્ટર મહેશ ટીલવાણીએ એવું પણ જણાવ્યું કે હોસ્પિટલમાં ચાલતા રંગરોગાન સહિત સમારકામની કામગીરી વખતે આવેલા મજૂરોનો પણ ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે. મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મંદબુદ્ધિની મહિલા સાથે કોઈ અજાણ્યા શખ્સોએ દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવતા ડોક્ટર મહેશ ટીલવાણી દ્વારા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેમાં પોલીસ અગાઉ હોસ્પિટલના કર્મચારીઓના DNA ટેસ્ટ કરાવ્યા હતા, તો બાકી રહેતા અન્ય કર્મચારીઓના પણ DNA સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલાવ્યા છે. ત્યારે ઘટના દરમિયાન હોસ્પિટલમાં ચાલતી સમારકામની કામગીરી વખતે અનેક મજૂરો અહીં કામકાજ માટે આવતા હતા, ત્યારે પોલીસ દ્વારા તેમની પણ તપાસ કરાય તો વધુ વિગતો સપાટી પર આવી શકે તેમ છે. આપણે એમને 7 અઠવાડિયાનું ગર્ભ હતું એટલે હોસ્પિટલમાં ગર્ભ થયું એવું શંકા છે, એટલા માટે અમે ફરિયાદ નોંધાવી હતી અને બધા સ્ટાફનું DNA સેમ્પલ માટે લોહી લીધું છે. અડધાનું થઈ ગયું છે, અડધાનું બાકી છે અને બેનના જે ગર્ભવતી હતી ને જે ગર્ભ પડી ગયું એનું પણ DNA સેમ્પલિંગ માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી દેવાયું છે અને હાલ બાકીનું જે લેવાઈ જાય તો મેચિંગ કરશે ને ત્યાર પછી ખબર પડશે કે આ દુષ્કર્મ કોનું હોઈ શકે છે. આમાં એક વસ્તુ હું કહેવા માગીશ કે અહીંયા છેલ્લા 6 મહિનાથી કલર કામ, મેસન કામ બધું ચાલી રહ્યું છે, એટલે અહીંયા અવરજવર પણ ઘણી છે બીજા બહારના લોકોની, એટલે કહી ના શકાય કે સ્ટાફ જ હોઈ શકે. કર્મચારી સિવાય બીજા લોકો જે કલર કામ માટે આવતા હતા એનું પણ DNA સેમ્પલિંગ થાય તો સારું છે. ભુજ તાલુકાના સુમરાસર શેખમાં ગેરકાનૂની રીતે બોગસ મતદાનને મામલે આધાર પુરાવા સાથે કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરાઈ છે. સુમરાસર શેખમાં થયેલા બોગસ મતદાનમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. એક જ વ્યક્તિએ 2 નામથી અલગ અલગ બૂથમાં મતદાન કર્યું છે. સુમરાસર શેખનું કુલ મતદાન 4615 છે, જેમાંથી 4025 જેટલા મત પડ્યા છે, જેમાં હનીફાબેન મામદ નોતિયારને 1894 મત મળ્યા હતા અને તેમના હરીફ ઉમેદવાર કંકુબેન ભીમજી ચાડને 1954 મત મળતા સરકારશ્રીના આંકડા મુજબ તેઓ 60 મતે વિજયી થયા હતા. આ પરિણામ બાદ પરાજિત પક્ષના હનીફાબેન વતી સમગ્ર પરિણામને લઈને તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમના પુત્ર મુસ્તાક નોતિયારના જણાવ્યા પ્રમાણે મતગણતરીમાં ગેરરીતિ કરાઈ છે અને 46 જેટલા મતો બોગસ રીતે આપવામાં આવ્યા છે. અરજદાર વતી મુસ્તાક નોતિયારના દાવા પ્રમાણે એક જ વ્યક્તિએ 2 નામથી મતદાન કરેલું છે, જેમાં ગામમાં જ પરણેલી મહિલાઓએ પોતાના પતિના નામ સાથે એક વોર્ડમાં અને પિતાના નામથી અન્ય બીજા વોર્ડમાં મતદાન કર્યું છે. કેટલાક મૃતકોનું પણ મતદાન થઈ ગયું છે અને કેટલાક લોકો વિદેશ વસતા હોવા છતાંય તેમના નામે મતદાન થયું હોવાના આક્ષેપ કરાયા છે. આ રીતે એક બૂથમાં 46 જેટલા બોગસ મત પડ્યા છે. ત્યારે મતદાન પ્રક્રિયા અને ગણતરીમાં ગેરરીતિ જણાતા ઉમેદવારના પુત્રએ સરકારી તંત્ર પાસેથી જ માહિતી અધિકાર તળે માહિતી કઢાવી તો એક જ વ્યક્તિના 2 ચૂંટણી કાર્ડ મતદાર યાદીમાં પિતા અને પતિના જુદા જુદા નામથી 2 વખત નોંધ થયેલી છે. આ આધારો સાથે અરજદારે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. વધુમાં મુસ્તાક નોતિયારના જણાવ્યા પ્રમાણે એક વખત મતદાન કરીને કેમિકલથી શાહીનું નિશાન કાઢીને મતદાન કરાયું હોવાના આક્ષેપો થયા છે. ત્યારે હાલ સુમરાસર શેખની ચૂંટણીના મામલે કોર્ટમાં ઇલેક્શન પિટિશન થતાં ચર્ચાઓ જાગી છે. બોગસ મતદાનમાં એવું છે કે જે એક છોકરી છે પતિના નામનું મતદાન કર્યું છે અને પિતાનું નામનું, જે છોકરી બૂથ નંબર 3માં એનું નામ છે, બૂથ નંબર 1માં પણ એનું નામ છે, બૂથ નંબર 2માં પણ એવા રીતે એણે બોગસ મતદાન કરાવ્યા છે. અમારે હિસાબે તો અત્યારે જે એક બૂથમાંથી 48 જેવા નામ બહાર આવ્યા છે, બરાબર. અમે જ્યારે અમારું ધ્યાન દોર્યો એટલે અમારે એમ થયું કે આમાં જોઈએ કે શું છે હકીકત. એટલે અમારે અંદાજ પ્રમાણે અત્યારે 48 નામ જે માણસો વિદેશમાં છે એના પણ મતદાન થયા છે. 48 મતદાન તો 2 વાર થયા છે. જે માણસો વિદેશમાં અત્યારે ફેસબુક ઉપર આપણે વાત કરીએ તો ઓનલાઈન છે, એ માણસ એના નામનો પણ સુમરાસર ગ્રામ પંચાયતમાં મતદાન થઈ ગયું છે. અમુક પણ વ્યક્તિ જે મરી ગયા છે એનું નામનું પણ મતદાન થયેલ છે. એ તો અમારા એક બૂથની જ્યારે અમે જાંચ કરતા ત્યારે આટલો પડે છે. અમારા એવા 4 બૂથ છે, 4 બૂથમાં કેટલો કોમ્પાઉન્ડ હશે એ તો હવે તંત્ર જે પણ માંગે માહિતી જે પ્રમાણે કરે એ તંત્રની જવાબદારી છે. મતદાન છે અમારો 4615. અમારું મતદાન થયેલ મતદાન છે 4025 કે 23 જે પડ્યો છે એમાં અમારી હાર જીત 50-60 મતની હાર જીત છે. એમાં અંદાજે મને એવું લાગે છે કે 150 મત જેવા બોગસ મતદાન થયું છે. માંગ અમારી એ છે કે જે હકીકત જે સાચી હોય એ હકીકત બહાર લાવો, જો ખોટી હોય તો એને જે માણસ ખોટા એને ખોટી જે કાયદાકીય કાર્યવાહી થઈ કાર્યવાહી કરવામાં આવે. એ અમે જ્યારે અમને ખબર પડી કે આમાં આવી રીતે એણે પહેલાં કર્યું છે ત્યારે અમે તપાસ કરતા કે જોયું કે આમાં એના 2 નામ છે તો એના આઈડી પ્રૂફ 2 હોય ત્યારે જ મતદાન થાય. ને છતાં પણ અમે જ્યારે બીજા નંબરમાં હું એજન્ટ હતો ત્યારે પણ મેં એને વાત કરી કે મેં કીધું બોગસ મતદાન થયા છે
પણ છતાં કોઈ ધ્યાન દોર્યું નહીં. એ તંત્રની મિલીભગત હવે અમને કાંઈ ખબર નથી પડતી, પણ મને એવું લાગે છે કે જ્યારે મિલીભગત હશે ત્યારે બધું આવું કોમ્ફોર્ટ થયું છે ને. નખત્રાણા તાલુકા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણીની અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં ટીડીઓ દેવેન્દ્ર ગેડાએ એજન્ડા રજૂ કર્યા હતા. ગત 28મી સપ્ટેમ્બરના મળેલી સામાન્ય સભાની કામગીરીને બહાલી અપાઈ હતી. તો ઠારોવાની અમલવારી, કારોબારી સમિતિની બેઠકના ઠરાવોને, સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં થયેલી કાર્યવાહીને બહાલી અપાઈ હતી. હિસાબનીશ અધિકારી કિશોરભાઈ ગોસ્વામીએ વર્ષ 2017-18ના સુધારેલા અંદાજપત્રને રજૂ કર્યું હતું, જેમાં 5,10,99,353ની પુરાંત દર્શાવતા બજેટને બહાલી અપાઈ હતી. જનરલ બજેટ 44,96,17,000, જ્યારે તાલુકા પંચાયતના સ્વભંડોળના 1,38,50,155ની આવક સામે 64,50,000ના ખર્ચ સાથે 77,70,000ની પુરાંત દર્શાવતું અંદાજપત્ર સર્વાનુમતે પસાર થયું હતું. તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમજીયાણીએ બજેટને આવકારતા કહ્યું હતું કે બજેટમાં નાનામાં નાની બાબતોને ધ્યાનમાં લેવાઈ છે. 6 વર્ષથી વિપક્ષ અને સત્તાપક્ષના સહિયારા પ્રયાસથી પારિવારિક ભાવના સાથે બજેટ તૈયાર કરીને વિકાસકામો કરાઈ રહ્યા છે. ભુજમાં વધી રહેલા છેડતીના બનાવોને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવાઈ છે. ઉપરાંત સ્કૂલ બહાર પણ રજા વખતે મહિલા પોલીસ કર્મીઓ તૈનાત રહે છે. આજે ભુજ ઇંગ્લિશ સ્કૂલ બહાર મહિલા પોલીસ કર્મીઓ તૈનાત હતી, ત્યારે એક કિશોર મહિલા પોલીસ કર્મીને નાશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે ભુજ ઇંગ્લિશ સ્કૂલ બહાર મહિલા પોલીસ કર્મીઓ તૈનાત હતી, ત્યારે એક કિશોર મહિલા પોલીસ કર્મીને નાશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેમના મોબાઈલ અને બાઇકની ચાવી પણ છીનવી લેવામાં આવી હતી. મહિલા પીએસઆઈ તાબિયાર દ્વારા 3 જેટલા કિશોરોની પૂછપરછ કરવા માટે મહિલા પોલીસ મથકે લઈ જવાયા હતા. ઉપરાંત કિશોરો પાસે બાઇકના લાયસન્સ તેમજ બાઇકમાં નંબર પ્લેટ ન હોવાથી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના વાલીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. કિશોરોએ આપેલા નિવેદન બાદ માફીપત્રો લખાવવામાં આવ્યા હતા. જો પોલીસ દ્વારા આ જ રીતની કામગીરી યથાવત રાખવામાં આવે તો છેડતીના બનાવો પર અંકુશ મેળવી શકાય તેમ છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ આજે પણ સરકારી કચેરીઓમાં સુસ્તીભર્યો માહોલ જોવા મળ્યો હતો. ઘણા કર્મચારી અધિકારીઓએ આજે એક દિવસની આગોતરી રજા મૂકી હતી, તો અનેક કર્મચારીઓએ ગુટલી મારીને રજાની ઉજવણી કરી હતી. તો આવતીકાલે પણ ચોથો શનિવાર છે અને ત્યારબાદ રવિવારની રજાને કારણે સરકારી કર્મીઓને મોજ પડી ગઈ છે. રાષ્ટ્રીય પ્રજાસત્તાક પર્વની આમ તો જાહેર રજા હોય છે, પરંતુ ધ્વજવંદનના કાર્યક્રમમાં સવારથી બપોર સુધી સરકારી અધિકારી કર્મચારીઓને હાજરી આપવાની હોય છે. તેમાં હાજરી આપ્યા બાદ અનેક સરકારી બાબુઓને જાણે મિની વેકેશન મળી ગયું છે. આજે રજા મૂકીને કે ગુટલી મારીને અનેક કર્મચારીઓએ રજાની મોજ માણી હતી. તો આવતીકાલે પણ મહિનાનો છેલ્લો શનિવાર છે અને પછી રવિવારની પણ રજા આવતા સરકારી બાબુઓ માટે ભયો થઈ ગયો છે. કચ્છમાં જિલ્લા બહારથી પણ અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્યારે તેઓ પોતાના વતન પણ નીકળી ગયા છે. રજા રાખીને ગયા હોય તેવા કર્મચારીઓ તો ઠીક, પણ ગુટલીબાજ કર્મચારીઓની તંત્રને તપાસ કરવી અનિવાર્ય છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ કચ્છમાં તાપમાન અચાનક ગગડ્યું હતું. શીત મથક નલિયાનું તાપમાન ગઈકાલે 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે એક જ રાતમાં અડધું થઈ જતા આજે તાપમાનનો પારો 7.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. કચ્છમાં ફરી તાપમાનનો પારો તળિયે જતા લોકો ઠંડીથી ઠૂઠવાયા હતા. છેલ્લા 2-4 દિવસથી ઠંડીમાંથી રાહત મળ્યા બાદ આજે એકાએક તાપમાન નીચું ગયું હતું. ઠંડા પવનની શરૂઆત થતાં ફરીથી કચ્છમાં ટાઢોળું છવાયું છે. ગત સાંજથી વાતાવરણમાં પુનઃ ઠંડક પ્રસરી ગઈ હતી. ઠંડીનો ચમકારો થતાં લોકો ફરી પાછા ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા. તો રાત્રે અને વહેલી સવારે ઠંડીને પગલે કરફયુ જેવો તાલ જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં સતત બરફ વર્ષાને કારણે કચ્છમાં ઠંડીની અસર વર્તાઈ છે. ખાસ તો ઉત્તર પૂર્વીય દિશાના પવનને કારણે કચ્છ શીત લહેરમાં લપેટાયું હતું. જિલ્લા મથક ભુજમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું, જે આજે ઘટીને 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શીત મથક નલિયાનું લઘુત્તમ તાપમાન ગઈકાલની તુલનાએ 7 ડિગ્રી ઘટીને આજે 7.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કંડલામાં 3.5 ડિગ્રીના ઘટાડા સાથે આજનું તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કંડલા એરપોર્ટમાં ગઈકાલે 15.8 ડિગ્રીની સામે આજે 5.2 ડિગ્રી તાપમાન ઘટીને અહીંનું લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું હતું. તો બંદરીય માંડવીમાં 4.7 ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ઉમેદવારો ગામના વિકાસની વાતો કરતા હોય છે, પરંતુ પદ મળી ગયા બાદ સેવાકીય કાર્યો પર બ્રેક લાગી જતો હોય છે. ભુજ તાલુકાના કુકમા ગામની વાત કરીએ તો કુકમાના સરપંચ પદે કંકુબેન અમૃતલાલ વણકર વિજેતા બન્યા છે. એટલે કહી શકાય કે કુકમા ગામે વિકાસની દોર મહિલાના હાથમાં છે. સરપંચ પદે ચૂંટાયા બાદ ગામના વિકાસ કામોને વેગવાન બનાવવાની વાત કરીએ છીએ. સાથે જ અધુરાશો છે તેને ઝડપભેર પૂર્ણ કરવાની ખાતરી આપી છે. આગામી સમયે વોર્ડની મુલાકાત કરી લોકોની સમસ્યાઓથી વાકેફ થશે. ઉપરાંત છેલ્લા થોડાક વર્ષોથી કુકમા ગામનો વિસ્તાર વધ્યો છે, ત્યારે ગામ બહારના વિસ્તારમાં હજી પૂરતી સુવિધા પહોંચી નથી, ત્યારે આવનારા સમયમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવાની અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. તો વોર્ડ નંબર 5માંથી વિજેતા થયેલા સોનીબેન રાજેશભાઈ રાઠોડ પણ વિકાસની સાથે ગામમાં ગૌશાળાના નિર્માણની વાત કરી છે. ગામમાં રખડતી ગાયોને ગૌશાળામાં રાખવામાં આવે તેવું આયોજન હાલ વિચારણા હેઠળ છે. જો ગ્રામ પંચાયત આ કામ સહયોગ આપતા આગામી ટૂંક સમયમાં ગામમાં ગૌશાળા બનાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. આગળની બોડી કામો કર્યા હતા, જે અધૂરા રહી ગયા છે એ બધા અમે પૂરા કરીશું અને દરેક વોર્ડમાં જઈ અને વોર્ડ વાઇઝની મુલાકાત લઈને બધા કામો પૂરા કરીશું. જે ગામના વિસ્તાર છે, જે અંદર પ્રોપર ગામ ત્યાં ઠીક છે, પણ બહારના વિસ્તાર છે ત્યાં પાણી અને રોડ લાઇટની અને રસ્તાની ખાસ જરૂર છે, ત્યાં આપણે જોશું. મારો વિસ્તાર મેન ગામમાં જ છે અને એ વિસ્તારમાં જે અધુરાશ છે એ આગળથી કાર્યવાહી કરશું. આ સમસ્યા અમે ને એકચ્યુઅલી રાજુ દીક્ષિત ભાઈથી પ્રેરિત છીએ અને એમની જે આશા છે એ અમે પૂરી કરવા માંગીએ છીએ કે ભાઈ ગામમાં જે પણ તકલીફ છે, કે જેમ કે આપને ગૌશાળાના ગાયોના બારામાં તકલીફ છે, એને અમે સારી રીતના પૂરું કરવાની કોશિશ કરશું. અમે પોતે એક ગૌશાળા ખોલી છે, એના અંદર રખડતા ઢોરને આપણે સહારો આપીએ અને એવી રીતના અમે ગામને પણ મદદ કરી શકીએ. અને એમાં મારી ઈચ્છા છે કે પંચાયતનું હું એટલી આશા રાખું કે મને એ કામ પૂરું કરવામાં મદદ કરે. 26 જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલ ભૂકંપની 16મી વર્ષી વીતી ગઈ છે, પરંતુ કચ્છમાં ભૂકંપના કંપનો અનુભવાતા રહે છે. ગઈકાલે પણ કચ્છમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે આજે પણ 5 જેટલા હળવા કંપનો ભચાઉ અને રાપર પંથકમાં નોંધાયા હતા. આજે 3 જેટલા ભૂકંપના હળવા આંચકા ભચાઉમાં નોંધાયા હતા, જ્યારે 2 જેટલા ભૂકંપના હળવા આંચકાનો અનુભવ રાપરમાં થયો હતો. આજે અનુભવાયેલા તમામ આંચકાઓની તીવ્રતા 1.4 થી 2.5 સુધીની રહી હતી. રાપર નગરપાલિકાનો વહીવટ દિન પ્રતિદિન કથળતો હોવાની ચર્ચાઓ શહેરીજનોમાં થઈ રહી છે. સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો સાથે લોકો સુધરાઈના વહીવટથી નાખુશ છે. શહેરમાં મોટાભાગની શેરીઓ અને મુખ્ય બજારમાં સિમેન્ટ બ્લોક પાથરવાનું કામ વગર ટેન્ડરે 6 કરોડથી વધુનું કામ મંજૂર કરી નગરપાલિકાના સદસ્યો દ્વારા જ કામગીરી કરાઈ રહી છે. સિમેન્ટ બ્લોક સ્થાનિકે સારી ગુણવત્તાના મળી રહ્યા છે, પરંતુ મોરબીથી હલકી ગુણવત્તાના બ્લોક મંગાવીને પાથરવામાં આવ્યા છે. તો પાણી તેમજ ગટરની પાથરવામાં આવતી પાઇપલાઇનો પણ હલકી ગુણવત્તાની વાપરવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર નગરપાલિકામાં જુદી જુદી યોજનાઓના કામ પેટે 25 કરોડની રકમ મંજૂર થઈ છે, ત્યારે તેમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. જેમાં નગાસર તળાવ, આંડવાળા તળાવ, બગીચા, સ્મશાન ગૃહ, પાણીની યોજના, સફાઈ સહિતની કામગીરીમાં વ્યાપક પ્રમાણમાં ગ્રાન્ટ આવેલી છે, પરંતુ ગ્રાન્ટનો આડેધડ ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. તો રાપર શહેરમાં અંદાજે 1200થી વધુ રખડતા ઢોરનો ત્રાસ ફેલાયો છે. શહેરની દરેક શેરીઓ અને મુખ્ય બજારમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. પ્લાસ્ટિકના જબલાનો પણ બેફામપણે ઉપયોગ થઈ રહ્યો છે. તેના પર રોક લગાવવામાં પણ સુધરાઈનું તંત્ર નિષ્ફળ રહ્યું છે અને ઠેર ઠેર ગંદકી પણ ફેલાઈ રહી છે. સફાઈના નામે પણ સુધરાઈ દ્વારા કોઈ કાળજી લેવામાં આવતી નથી. રાપરની આ તમામ સમસ્યાઓ અંગે ચીફ ઓફિસર મેહુલ જોધપુરાનો સંપર્ક કરતા તેમણે પગલાં લેવામાં આવશે તેવો સરકારી જવાબ આપ્યો હતો. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર શૌચાલય બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ત્યારે ભુજમાં જિલ્લા વિકાસ અધિકારીએ 168 નોડેલ ઓફિસરો સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી. છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ઘેર ઘેર શૌચાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે ધીમી કામગીરી અંગે ડીડીઓએ અધિકારીઓનું પૂછાણું લીધું હતું. ધીમી કામગીરી પાછળના શું કારણો છે તે કારણો અંગે જિલ્લા વિકાસ અધિકારી અવગત થયા હતા. નોટબંધી અને ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે કચ્છમાં શૌચાલયની કામગીરી મંદ પડી હતી. હજુ પણ કચ્છમાં 20 થી 25 હજાર શૌચાલય બનાવવાના બાકી છે, ત્યારે ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા ડીડીઓએ આદેશ કર્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ કામગીરી રાપર અને ભુજ તાલુકામાં બાકી છે. રાપર અને ભુજના નોડેલ ઓફિસરોને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.
ઝડપથી આપણે આખા સમગ્ર જિલ્લાને ODF જાહેર કરવો છે, તો એના માટે આપણે પ્લાનિંગ આયોજન અને એનો રિવ્યૂની બેઠક રાખી હતી. લગભગ આપણે હજી BLS સર્વે અને રીસર્વે થઈને લગભગ 20,000 થી 25,000 જેટલા હજી આપણી પાસે બાકી રહે છે. એના માટે હવે ખાસ કરીને રાપર તાલુકામાં વધારે અમારે મહેનત કરવાની છે, કે જ્યાં આપણે હજી ઘણું કામ બાકી છે, અને ભુજ તાલુકામાં બીજા નંબરે બાકી છે. ખાસ કરીને પથરાળવાળાની પણ અમારી એક સ્ટ્રેટેજી બનાવવી પડશે, કે પથરાળવાળામાં થતા નથી. દાખલા તરીકે રાપરનું એક વજેપર ગામ છે, કે જ્યાં આખા ગામ, આવા ઘણા બધા ગામો છે કે ટેકરા ઉપર હોય અને પથ્થર ઉપર જ હોય, ત્યાં પાણી આપણે ખોદીએ તો પણ પાણી નીચે ઉતરતું નથી, તો સોસ કાઢવાનો મતલબ નથી રહેતો. એના માટે અમે અલગથી સેપ્ટિક મોટી ટેન્કો બનાવવાની અને એને ડ્રેનેજ લાઈનો નાખીને પણ કાઢવા માટેનું આયોજન કરી રહ્યા છીએ. લોહાણા સમાજના અગ્રણી અને ભુજના પૂર્વ નગરપતિ રસિકભાઈ ઠક્કરની 70મી જન્મજયંતિ નિમિત્તે ભુજના હમીરસર કાંઠે આવેલી તેમની પ્રતિમાને હારારોહણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ભુજ નગરપાલિકા અને તેમના પરિવારજનો દ્વારા હારારોહણ કરાયું હતું. ભુજ શહેર અને લોહાણા સમાજ માટે અનેક સેવાકીય કાર્યો કરનાર તેમજ ભૂકંપ વખતે દિવસ રાત સ્મશાન ગૃહમાં અંતિમ વિધિઓ કરાવીને અનોખી સેવા આપનાર પૂર્વ નગરપતિ રસિક ઠક્કરને ભુજ સુધરાઈ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ તકે વિધવા મહિલાઓને રાશન કીટ અને જરૂરતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ હતી, તો ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભુજના નગરપતિ અશોક હાથી, ઉપાધ્યક્ષા સુશીલાબેન આચાર્ય, રામ ગઢવી, ભરતભાઈ રાણા, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, રસિક ઠક્કરના પરિવારજનોમાં ઘનશ્યામ ઠક્કર, પિયુષ ઠક્કર, રાજુલાબેન ઠક્કર, કૃપાબેન ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ, નાના ભૂલકાઓ ને નાસ્તો અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, એનો ઇનામ વિતરણ, અને હિન્દી પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા નાના ભૂલકાઓની ફી આજે મારા પરિવારે ભરી છે. બસ આજના દિવસે વધારે કાંઈ નહીં કહું. જનસંઘથી ભારતીય જનતા પાર્ટીની સફર હોય, એમાં પાયાના પથ્થર તરીકે ઓળખાતા હોય, ધરતીકંપમાં એમને કરેલી શમશાનની જે સેવા હોય, કે ભુજના નગરપતિ તરીકે કરેલી જે સેવા છે, એ લોકો આજે પણ યાદ કરે છે. એનો અંશ માત્ર પણ અમારામાં આવે અને અમે પણ આ શહેરને, આ નગરને ઉપયોગી બની શકીએ એવી અમને શક્તિ આપે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભુજના હમીરસર તળાવ પાસે માતૃભાષાને ઉજાગર કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંજી માતૃભૂમિ કે વંદન નામના કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, બાડાના ચેરમેન કિરીટ સોમપુરા, ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી તેમજ વકીલ કવિયેશ ગોસ્વામી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન ભુજ તેમજ આરોગ્ય ભારતી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આપણે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે 25મી જાન્યુઆરીના રોજ આપણે દેશભક્તિની ભાવનાઓ જાગૃત કરવા માટે લોકોમાં એક દેશભક્તિના ગીતોનો એક પ્રોગ્રામ રાખેલો છે, જેને અંતર્ગત અહીં સૌ ભેગા થયેલા છીએ. ખૂબ સારો માહોલ છે. લોકો 5 વાગ્યાથી જ ત્યાં એકઠા થવા મંડી ગયા છે અને ખૂબ સરસ આયોજન એનએમઓ અને આરોગ્ય ભારતીનું છે, એટલે લોકો પણ માણી શકશે. શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષક અને વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ હોતા કચ્છ જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરવા આવનાર ઉમેદવારોની ભીડ ઉમટી હતી. એક સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટતા મુશ્કેલી પણ સર્જાઈ હતી. કચ્છમાં 42 મુખ્ય શિક્ષકો તેમજ 746 વિદ્યા સહાયકોની જગ્યા ખાલી છે. તેના માટેની ભરતી પ્રક્રિયામાં અનેક ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે અને ત્યારબાદ ફોર્મની અરજી પ્રિન્ટઆઉટ કરીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ઉમટ્યા હતા, જેમાં અમદાવાદ, રાજકોટ સહિતના મથકોથી શિક્ષકો ઉમટતા ભારે ભીડ જામી હતી. આ પ્રક્રિયામાં માત્ર 4 જ સુપરવાઇઝરો હોતા ધીમી ગતિએ કામગીરી થતી હોવાથી ઉમેદવારોને મુશ્કેલી વેઠવી પડી હતી. આ ભરતી પ્રક્રિયામાં 331 ગણિત વિજ્ઞાનના શિક્ષકો, 204 ભાષાના શિક્ષકો, 211 સામાજિક વિજ્ઞાનના શિક્ષકો અને 16 અન્ય માધ્યમના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભુજના સંજોગનગરમાં પતિએ પત્ની પર છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત પરિણીતાને સારવાર હેઠળ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈને પતિએ પત્ની પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
સંજોગનગરમાં રહેતા શકુર આમર સમાએ તેની પત્નીને માથાના ભાગે છરી મારી હતી. શકુર અને તેની પત્ની જુબેદાના લગ્ન જીવનને 7 વર્ષ થયા છે, જેમાં 4 સંતાનો છે. 6 દિવસ પૂર્વે જ પુત્રીનો જન્મ થયો હતો, જેથી પત્નીના પિયરમાંથી ખબર અંતર પૂછવા સગાવાલાઓ આવતા જુબેદાના પતિએ ઉશ્કેરાઈ જઈને આ લોકો શા માટે આવ્યા છે તેવું જણાવીને માર માર્યો હતો. ત્યારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કચ્છના જિલ્લા મથક ભુજમાં 3 દિવસીય વેડિંગ એક્સપોનું ઉદ્ઘાટન કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ભુજના વાણિયાવાડ ચોક ખાતે સિદ્ધિવિનાયક મેન્સવેર અને સ્ટાઇલ ધ ફેશન હબ દ્વારા 3 દિવસીય વેડિંગ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. 27મી જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન આ વેડિંગ એક્સપોમાં લગ્નને લગતી અનેક કપડાની વેરાયટીઓ એક જ સ્થળે લોકોને મળી રહેશે, જેમાં શેરવાની, શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર્સ, કુર્તા, કુર્તી અને હન્ટર બ્લેઝરની અવનવી 500 જેટલી વેરાયટીઓ આ એક્સપોમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ તમામ આઇટમો બજાર ભાવ કરતાં 20 થી 25% રાહતે લોકોને મળી રહેશે. હાલ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે, ત્યારે સૂટ અને શેરવાનીની ખરીદીમાં પણ વધારો થતો હોય છે. અગાઉ સિદ્ધિવિનાયક મેન્સવેર દ્વારા ગાંધીધામ અને મુન્દ્રા ખાતે આવા વેડિંગ એક્સપોનું આયોજન થઈ ચૂક્યું છે, ત્યારે હવે ભુજ ખાતે પણ 3 દિવસીય વેડિંગ એક્સપોનું આયોજન કરાયું છે. આવનારા સમયમાં સમગ્ર કચ્છમાં આવા એક્સપો યોજીને લોકોને એક જ જગ્યાએ લગ્નસરાની વસ્તુઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ભુજના વાણિયાવાડ ચોક ખાતે આ 3 દિવસીય એક્સપોમાં લોકોનું સહકાર મળી રહેશે તેવી આશા સંચાલકોએ વ્યક્ત કરી હતી. અનુભવ અત્યાર સુધી બહુ જ પોઝિટિવ રહ્યો છે. લોકોની એક્સપેક્ટેશન જે હોય છે આપણે ફૂલફિલ કરી આપીએ છીએ. એક ઇકોનોમી બજેટમાં સિદ્ધિવિનાયક મેન્સવેર પહેલેથી એના માટે જ ફેમસ રહ્યું છે અને આપણે અત્યારે માર્કેટમાં ફેવરેટ છીએ. કસ્ટમરને બેસ્ટ સર્વિસ, બેસ્ટ રેટમાં, બેસ્ટ આઇટમ સાથે આપણે આપીએ છીએ, એટલે કસ્ટમરનો બહુ સારો રશ મળે છે અને અમને બી આનંદ થાય છે કે અમે આજે આયોજન કરીએ છીએ એની સામે આપણે ઘણું બધું કસ્ટમરનો રિસ્પોન્સ મળે છે અને ઘણા બધા ઓર્ડર્સ બી મળે છે. અત્યારે એઝ ઓફ નાવ આપણી પાસે 500થી વધારે અલગ અલગ ડિઝાઇન્સ, વેરાયટીઝ બધા અલગ અલગ પ્રોડક્ટ્સમાં અવેલેબલ છે, જે જનરલી આ કપડાં કચ્છમાં પોસિબલ નથી એકસાથે આવું બધું જોવા મળે કસ્ટમરને, જેના લીધે જ કસ્ટમર ઘણા બધા આવે છે અને એનો બેનિફિટ્સ લે છે. અમારું આ 3 દિવસનો એક્સપો છે. અમે આ એક્સપો અગાઉ મુન્દ્રા પણ કરેલું છે, અંજાર પણ કરેલું છે અને ગાંધીધામમાં પણ કરેલું છે. એવી રીતે આખા કચ્છમાં અમારું આયોજન કરવાનું છે અને આ એક્સપોમાં ખાસ કરીને જે આ લગ્નસરાની સિઝન છે એ માટે એક જ સ્થળે શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝર સૂટ, ઇન્ડો વેસ્ટર્ન, જાકીટ આ તમામ એક જ સ્થળે બધા ગ્રાહકોને મળી રહે એ માટેનું અમે આયોજન ગોઠવ્યું છે. અને આ માટે અમે સિલેક્ટેડ પીસ બોમ્બેથી લીધા છે, અમારા માસ્ટર અમદાવાદમાં પણ છે અને ખાસ કરીને હું આપને એ જણાવીશ કે 6 મહિનાથી કરી અને 100 વર્ષ સુધીના બધાને અમે મેક ટુ ઓર્ડર સાઇઝથી બનાવી આપીએ છીએ. એ અમારું એક પ્લસ પોઈન્ટ છે અને અમારા પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, એટલે અમે ટાઈમ ઉપર ડિલિવરી પણ આપી શકીએ છીએ. જનરલી આમાં ટ્રેડિશનલ વેરમાં કોઈ રેટ જોતું નથી, પણ અમારા 20%થી 25%નો ફરક છે. જે આજ સવારથી અમે જોયા છે, જે કસ્ટમર્સ આવ્યા છે, 25%નો ફરક છે અને કસ્ટમરને સર્વિસ અને ક્વોલિટી જોઈએ છે. આ લગ્ન એક જ વખત આવે છે, એ માટે કસ્ટમર રેટ નથી જોતો, પણ એમને ક્વોલિટી અને ટાઈમ ઉપર ડિલિવરી જોઈએ છે, જે અમે ફૂલફિલ કરીએ છીએ. બાળકોમાં સાહિત્ય અને કલા ક્ષેત્રે વિકાસ થાય તે હેતુથી સરકાર દ્વારા કલા ઉત્સવ અંતર્ગત શાળાના બાળકોને તાલીમ અપાઈ રહી છે. ત્યારે આજથી શરૂ થયેલી 2 દિવસીય તાલીમમાં સંગીત વિભાગમાં ગાયન અને વાદન તેમજ બાળકવિ પ્રતિભાને પોતાની કલા ખીલવવા માર્ગદર્શન અપાયું હતું. કલા ઉત્સવ અંતર્ગત અગાઉ યોજાયેલી જિલ્લા અને તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં બીજા ક્રમે આવનાર છાત્રોને તાલીમ આપવામાં આવી છે. 2 દિવસની આ તાલીમમાં ડાયટના પ્રાચાર્ય ડોક્ટર દક્ષાબેન મહેતા, પ્રાધ્યાપક સંજય ઠાકર, અશ્વિન પટેલ, અશ્વિન સુથારના માર્ગદર્શન તળે આયોજન કરાયું છે, જેમાં બાળ કવિઓને કૃષ્ણકાંત ભાટિયા, કનુભાઈ જોશી, દિલીપભાઈ ત્રિપાઠી દ્વારા માર્ગદર્શન અપાશે, જ્યારે સંગીતમાં પ્રગતિ વોરા, ફોરમ રાણા અને કિશોર જોશી દ્વારા તાલીમ અપાશે. આ વર્કશોપ કચ્છ જિલ્લાના એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે કલા ઉત્સવ નામે એક આખો કાર્યક્રમ અગાઉ થઈ ચૂક્યો છે. એમાં તાલુકા કક્ષાએ જે વિદ્યાર્થીઓ દ્વિતીય ક્રમાંકે આવ્યા હતા સંગીતમાં ગાયન અને કાવ્ય લેખન સ્પર્ધામાં,
એમને માર્ગદર્શન આપવા માટેનું છે. જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજની DRU શાખા દ્વારા આયોજિત થયું છે. અહીં 2 દિવસ માટે આ વિદ્યાર્થીઓને કાવ્ય લેખનમાં એમને નવા જે ઉન્મેષો છે એમને કઈ રીતે પોતાના લેખનમાં ઉતારવા, એમની જે ભાવનાઓ છે, જે કંઈ એ વિચારી શકે છે, જે લખવા ઈચ્છે છે પણ ક્યાંક ખચકાય છે અથવા ક્યાંક એમને માર્ગદર્શનની જરૂર છે, તો એ માર્ગદર્શન અત્રેથી એમને પ્રાપ્ત થઈ શકશે. રાપર તાલુકામાં 67માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઠેર ઠેર ધ્વજવંદન કરીને બાઅદબ સલામી અપાઈ હતી, જેમાં રાપર નગરપાલિકા દ્વારા અયોધ્યાપુરી વિસ્તારમાં નગર અધ્યક્ષા જયશ્રીબેન કારોત્રાએ ધ્વજવંદન કર્યું હતું. રાપર તાલુકા પોલીસ મથકે સિનિયર PSI SG ખાંભલાએ તિરંગો ફરકાવીને સલામી આપી હતી. રાપર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર DD પરમારે તેમજ રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગાબાબાઈ ગોહિલે ધ્વજવંદન કર્યું હતું. તો રાપર શહેર અને તાલુકાના જુદા જુદા ગામોમાં પ્રાથમિક શાળા અને કોલેજમાં ધ્વજવંદનના કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપરમાં તાલુકા કક્ષાના ધ્વજવંદન પલાસવા ખાતે કરાયું હતું, જેમાં મામલતદાર દ્વારા ધ્વજવંદન કરીને સલામી અપાઈ હતી. પલાસવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયદીપસિંહ જાડેજા, અશોક માળી, રાજુભાઈ ચૌધરી, KJ ઠાકોર, મુકેશ ઠક્કર, માનસંગ સોલંકી, દયાલાલ ચાવડા, વજેરામ મકવાણા, નાયબ મામલતદાર HV વાઘેલા, મેહુલ જોશી, ભરત ઠક્કર, ભગવાનદાસ ગઢવી સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા ખાતે 68માં પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ લોકશક્તિ ગ્રુપ દ્વારા એક શામ શહીદો કે નામ અંતર્ગત દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુન્દ્રા તાલુકાના એક્સ આર્મી મેનને સન્માનિત કરાયા હતા. શહેરમાં હિંગલાજ નગર સંચાલિત હિંગલાજ ફાઉન્ડેશન અને લોકશક્તિ ગ્રુપ દ્વારા બારોઈ રોડ પર ખેતરપાળ દાદાના મંદિરે કાર્યક્રમ યોજાયો હતો. માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડાના હસ્તે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો, જેમાં દેશભક્તિના રંગારંગ ગીતો દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવી હતી. તો એક્સ આર્મી જવાનોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય તારાચંદ છેડાએ સૌ કચ્છીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી અને દેશની રક્ષા કાજે બલિદાન આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સલામી આપી હતી. હિંગળાજનગર સોસાયટીના હિંગળાજનગર ફાઉન્ડેશન પ્રેરિત લોકશક્તિ ગ્રુપ દ્વારા અમારા યુવાનો દ્વારા એક મુન્દ્રા તાલુકાના એક્સ આર્મી મેનનું સ્નેહ મિલન, સાથે એમનું સન્માન, શહીદોનું પણ સન્માન અને સાથે શહીદોની પાછળ એક શામ શહીદો કે નામ એવો એક નાનો અમથો કાર્યક્રમ ગોઠવ્યો હતો. એમાં શહીદોને જે દેશ માટે બલિદાન આપ્યું છે, દેશ માટે જે એમની ફરજ અદા કરી છે, એનું એક અમારા દ્વારા નાનું અમથું સન્માન કરીને અમે એક સહભાગી બનવા માંગીએ છીએ. એના માટે એક લોકશક્તિ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મુન્દ્રા તાલુકાના દરેક ગામમાંથી ઘણા બધા નામ આવ્યા હતા, પણ જે સૌથી વડીલ ઉંમરના હોય એવા દરેક ગામમાંથી બે ત્રણ લીધા છે. અંદાજે 30 જેટલા એક્સ આર્મી મેનો છે તથા માણસી શહીદ માણસીના પરિવારનું પણ સન્માન આવ્યા છે. અને જે સુરક્ષા સેતુ સાથે જોડાયેલા છે, અને કોસ્ટગાર્ડ, CISF, પોલીસ, મરીન, એ બધા લોકોને અહીંયા બોલાવ્યા છે. અને પબ્લિકની પણ જાગૃતતા રહે કે પોલીસ અને બીજી બધી જે સુરક્ષા સેતુ સાથે જોડાયેલી છે ફર્મ, એ બધા શું સેવા કરી શકે છે દેશ માટે, અને પબ્લિકમાં જાગૃતતા આવે. તો આ હતા આજના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.